વાત કરવામાં આવે તો વડોદરા શહેરના વાસના ફાયર બ્રિગેડથી બંસલ મોલ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલ પંપની ગલીમાં થાંભલા પરથી વીજ કરંટ ઉતરતા બે પશુઓના મોત નીપજ્યા। વડોદરા શહેરના વાસના ફાયર બ્રિગેડથી બંસલ મોલ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલ પંપની ગલીમાં આવેલા થાંભલામાં વીજ કરંટ ઉતરતા બે પશુઓના મોત થયાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં કોઈ રાહદારીનો પણ જીવ જઈ શકતો હતો, જો કે બે પશુના વીજ કરંટથી મોત નીપજતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વીજ થાંભલા ઉપર ઉતરેલો વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો। શહેરમાં પાલિકા તંત્ર પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ નીવડ્યું હોવાના પુરાવા આપતી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, ત્યારે વધુ એક વખત આવી જ એક ઘટના સામે આવી છે। શહેરના વાસના ફાયર બ્રિગેડથી બંસલ મોલ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલ પંપની ગલીમાં આવેલા વીજ થાંભલામાં વીજ કરંટ ઉતરતા બે પશુઓના મોત થયા હતા। બે પશુઓના સ્થળ ઉપર તરફડિયા મારતા મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી। આ બનાવને પગલે પશુ માલિકો સહિત સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ બનાવને પગલે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો।